નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। પીએમ મોદીનું એલાન, ગુજરાતવાસીઓની દિવાળી સુધરશે, મોદી સરકાર આપશે યુવાનોને 15,000 રૂપિયા। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય, જન્મના પ્રમાણપત્રને લઈને સૌથી મોટો ચુકાદો, દેશની સૌથી મોટી સરકારી બેંકે હોમ લોન મોંઘી કરી છે। વાહન ચાલકો આપે ધ્યાન, પેટ્રોલ ડીઝલને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે, ખેડૂતો ખાતરથી વંચિત નહીં રહે। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2,000નો 21મો હપ્તો। જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે 10 કલાક મફત વીજળી। મિનિમમ બેલેન્સમાં થયો છે વધારો। દીકરીઓને મળશે 3 લાખ રૂપિયા સુધીની સહાય। ખેડૂતોના પૈસા થશે ડબલ। હર્ષ સંઘવીનો કડક નિર્ણય। ગઈકાલે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। ગુજરાતના દરેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડશે। આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે, જ્યારે ભારે બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને પણ રાહત મળી છે। આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી વ્યક્ત કરી છે। ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે। હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે। સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે। બંગાળની ખાડીમાં એક હજુ પણ નવું લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થયું છે, જેના કારણે આગામી 48 કલાક માટે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે ભારેથી ભારે આગાહી। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનું એલાન, ભારતવાસીઓની દિવાળી સુધરશે। વડાપ્રધાને શહેરી વિક્રેતાઓ માટે શરૂ કરાયેલી યોજના પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો છે। લાલ કિલ્લા પરથી પીએમએ કહ્યું કે અમે દિવાળીના અવસર પર એક નવો જીએસટી રિફોર્મ લાવી રહ્યા છીએ। જીએસટી દરોની સમીક્ષા કરવામાં આવશે, જેનાથી લોકો માટે ટેક્સ ઓછો થશે, જે ખૂબ જ સરળ પણ રહેશે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારની ગુજરાતવાસીઓને સૌથી મોટી ભેટ, જીએસટીના ભાવમાં થશે ઘટાડો। નવા સ્લેબમાં જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી। મિત્રો, આપને જણાવી દઈએ તો કરિયાણું છે, દવાઓ છે, ટેલિવિઝન, વોશિંગ મશીન વગેરેનો સમાવેશ થાય છે। ખેતી, સાયકલ, વીમા, શિક્ષણ સંબંધિત સેવાઓમાં વપરાતા માલ પર જીએસટી ઘટી શકે છે। આનાથી ખેડૂતો અને સામાન્ય માણસને સીધી રાહત મળશે। આ બાબતોની વાકેફ લોકોના મતે 5%, 18% અને 40%ના 3 જીએસટી સ્લેબ લાવી શકે છે કેન્દ્ર સરકાર। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વરસાદ ખેંચાતા સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે। વીજળીની માંગ વધી છે। તેમણે કોંગ્રેસ પર પાર તાપી પ્રોજેક્ટ મામલે અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે। આ પ્રોજેક્ટ રદ કરાયો છે। સરકારે હવે આ પ્રોજેક્ટ આગળ નહીં વધારવામાં આવે તેવી જાહેરાત કરી છે। આ સિવાય સરકાર ખેડૂતોને 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાનો પણ મહત્વનો નિર્ણય લીધો છે। ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે। મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મોદી સરકાર આપશે યુવાનોને 15,000 રૂપિયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે। તેમણે દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની શરૂઆત કરી છે। આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના।
આ યોજના હેઠળ લગભગ 3.5 કરોડ યુવાનોને રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનાર લોકોને સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીઓની નવી તકો મળશે. તેમણે કહ્યું કે ખેડૂતો માટે પણ ઘણી બધી યોજનાઓ છે મિત્રો શરૂ છે હાલ. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર. આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બાગાયત ખાતાની વર્ષ 2025-26 માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે 18/8/2025 થી 1/9/2025 સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે. ખેડૂતો ઓનલાઈન અરજી છે એ કરી શકે છે, જેમાં ખેડૂતો શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની જે કંઈ પણ યોજના અંતર્ગત ખેડૂતો છે એ સહાય મેળવી શકે છે. મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કયા ખેડૂતોને હવે 2000નો 21મો હપ્તો નહીં મળે? દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. 20મા હપ્તા પછી હવે ખેડૂતો 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે. તમને જણાવી દઈએ તો 21મો હપ્તો ફક્ત તે ખેડૂતોના ખાતામાં જમા થશે જે ખેડૂતોએ અત્યાર સુધી ઈ-કેવાયસી પૂર્ણ કર્યું છે અને બાકીની બધી વિગતો યોગ્ય રીતે નોંધાયેલી છે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું નથી અથવા તો જેમના દસ્તાવેજો મેળ ખાતા નથી તેમના હપ્તાના પૈસા રોકાઈ શકે છે. આધાર નંબર, બેંક ખાતાની વિગતો અથવા તો નામમાં નાની ભૂલ પણ હપ્તા અટકવાનું મુખ્ય કારણ બની શકે છે. યોજનાનો નિયમ સ્પષ્ટપણે કહે છે કે લાભ લેવા માટે રેકોર્ડ સંપૂર્ણપણે સાચા અને અપડેટ હોવા જોઈએ. આવી સ્થિતિમાં જે ખેડૂતોની વિગતોમાં મેળ ખાતા નથી તેમને તાત્કાલિક સુધારા કરવા જોઈએ. શક્ય તેટલી વહેલી તકે ઈ-કેવાયસી પૂર્ણ કરવું જોઈએ જેથી આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં છે એ સરળતાથી મળી જાય. અને હજુ સુધી મિત્રો 21મા હપ્તાની કોઈ ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી કે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં છે રૂપિયા 20,000નો 21મો હપ્તો જમા થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે 1,000 રૂપિયામાં ટેબ્લેટ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પ્રથમ વર્ષમાં કોલેજ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના વર્ષ 2025ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 10,000ની કિંમતના ટેબ્લેટ માત્ર 1,000 રૂપિયામાં મળશે અને બાકીની રકમ સરકાર સહાય રૂપિયા આપશે. ઓનલાઈન અરજી 15 જુલાઈથી લઈને 31 ઓગસ્ટ 2025 સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિદ્યાર્થીઓ કરી શકે છે. હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવ્યો છે, એ તમે નોંધી શકો છો અથવા તો તમે મિત્રો જેની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને પણ ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો છે. દિલ્હી એનસીઆરના લાખો વાહન ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પરનો પ્રતિબંધને લાગુ કરવાનો આદેશ પર હાલ પૂરતો સ્ટેટ મૂકી દીધો છે. આ નિર્ણય દિલ્હી સરકારની અરજીની સુનાવણી દરમિયાન આવ્યો છે, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નીતિ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો જન્મના પ્રમાણપત્રને લઈને સૌથી મોટો ચુકાદો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આધાર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય નહીં રાખવામાં આવે. ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય તેવું કોર્ટે જણાવ્યું છે. વધુમાં ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જન્મ મરણની નોંધણીમાં રજિસ્ટરમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવાઓમાં લખાયેલી તારીખોમાં ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલમાં રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ જ સાચી તારીખ ગણી શકાય. ત્યારે જન્મના દાખલામાં તારીખ સુધારવા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીનો કડક નિર્ણય. જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી છે. જાહેરમાં થૂકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યા પર સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. સાથે પાન મસાલા ન જ ખાવા જોઈએ તેવી હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે. જો કોઈ પાન મસાલા ખાય તો ડસ્ટબિનમાં જ થૂકવું પડશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો એચડીએફસીએ મિનિમમ બેલેન્સમાં વધારો કર્યો છે. એચડીએફસી બેંકે નવા બચત ખાતામાં નવા મિનિમમ બેલેન્સની મર્યાદા માટે
વધારો કર્યો છે. 1 ઓગસ્ટ 2025થી મેટ્રો અને શહેરી શાખામાં નવું એકાઉન્ટ ખોલાવનાર ગ્રાહકોને ઓછામાં ઓછું 25,000 મિનિમમ બેલેન્સ જાળવવું પડશે, જે પહેલાંના 10,000 મિનિમમ બેલેન્સ હતું. આ નિયમ માત્ર નવા ખાતા ધારકો માટે લાગુ થશે. જૂના ગ્રાહકો પર હાલમાં નિયમો જ લાગુ રહેશે. નવી મર્યાદા કરતાં ઓછું બેલેન્સ હોવાથી બેંક દંડ વસૂલી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો દીકરીઓના ભવિષ્ય માટે બેસ્ટ છે સરકારની આ યોજના. દર મહિને 500 રૂપિયા જમા કરાવીને લાખો રૂપિયાનું ભંડોળ બનાવો. દરેક માતા પિતા માટે દીકરીઓના ભવિષ્યની સુરક્ષા એ સૌથી મોટી પ્રાથમિકતા હોય છે અને આ ચિંતા દૂર કરવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે, જે એક ઉત્તમ વિકલ્પ છે. આ યોજનામાં તમે દર મહિને માત્ર 500 રૂપિયા જેવી નાની રકમ રોકાણ કરીને લાખો રૂપિયાનું મોટું ભંડોળ બનાવી શકો છો. આ ભંડોળ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ, લગ્ન જેવા મોટા ખર્ચો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક અધિકૃત યોજના છે. આ યોજના વાર્ષિક 250 રૂપિયાથી 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય. જો કોઈ માતા પિતા દર મહિને 500 રૂપિયા જમા કરાવે તો 15 વર્ષમાં કુલ 90,000 રૂપિયા થશે. આમ રકમ પાકતી મુદત એટલે કે 21 વર્ષ પછી વ્યાજ સાથે આ રકમ વધીને 2.5 થી લઈને 3 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. દીકરી 18 વર્ષની થાય ત્યારે શિક્ષણના ખર્ચ અથવા આંશિક ઉપાડની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ખાતરથી વંચિત ના રહે. મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન અડધી પતવા આવી છે ત્યારે ખેડૂતોને શરૂઆતમાં સારો વરસાદ થવાથી વાવેતર કર્યું છે. બીજી તરફ વરસાદ અચાનક ખેંચાઈ ગયો અને ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. રાજ્યમાં ખાતરની કાળાબજારી અને હેરાફેરીના અનેક બનાવો અને સામે આવે છે. ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હોવાના બનાવો બન્યા છે ત્યારે ખાતર અને ખાસ કરીને મિત્રો ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી હતી. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અધ્યક્ષ સ્થાને બેઠક મળી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. જન્માષ્ટમીના દિવસે બજાર ખુલતાની સાથે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,840 રૂપિયા, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામનો 1,01,280 રૂપિયા છે. દેશમાં મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,16,200 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થયો છે. ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં પણ લગભગ 100 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બેંકમાં કરેલી સહી તમે ભૂલી ગયા છો. જો તમે બેંકમાં તમારી સહી ભૂલી ગયા છો તો ઘણી વખત તમને પૈસા ઉપાડવામાં અથવા તો અન્ય કાર્યોમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે તમારી સહી ભૂલી ગયા છો તો તમારે બેંકમાં જઈને તમારી નવી સહી નોંધવી પડશે. આ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ સરકારી ઓળખ કાર્ડ જેવા માન્ય ઓળખ કાર્ડની જરૂર છે. બેંક તે દસ્તાવેજો સાથે તમારી ઓળખની ચકાસણી કરશે, ત્યાર પછી સિસ્ટમમાં નવી સહી અપડેટ કરી શકો છો. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો કેવી રીતે થશે ખેડૂતોની બમણી આવક. જ્યારે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે. સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પરંતુ દેશમાં ખેડૂતો દેવાદાર બની ગયા છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો વચ્ચે ગુજરાતના ખેડૂતોનું દેવું દિવસે ને દિવસે વધતું જાય છે. ખેડૂતોની આર્થિક સ્થિતિ બેહાલ છે, કેમ કે ખેતી કરવી મોંઘી છે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલ રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાત ખેડૂતોના લીધે દેશમાં ધાન્ય પાક પાકે છે અને જેનાથી લોકો પેટ ભરે છે, પરંતુ આ પાક કે ઉપજના જો પૂરતા ભાવ ન મળે તો ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ બને. ખાતર છે, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવમાં વધારો થયો છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ ખેડૂતો જ્યારે પાકના ઉત્પાદન થયા બજાર અને એપીએમસીમાં જ્યારે ખેડૂતો આ પાકને પહોંચાડે ત્યારે ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી. ગુજરાતના ખેડૂતોની આવક વધારવા માટે સરકારે અનેક કૃષિલક્ષી યોજનાઓ બનાવી છે, છતાંય હજુ ખેડૂતોની આવક એટલે કે આર્થિક સ્થિતિમાં સુધારો થયો નથી. ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાતની સરખામણીમાં બીજા રાજ્યમાં ખેડૂતોનું દેવું ઘણું ઓછું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર. ઘર ખરીદવાનો પ્લાન તમે કરી રહ્યા છો તો લોકોના સપના દેશની સૌથી મોટી બેંક છે એ ઝટકો આપી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન પરના વ્યાજદરોમાં વધારવાનો નિર્ણય કર્યો છે. બેંકે વ્યાજદરોના ઉપરના બ્રેન્ડના 25% બેઝિક પોઈન્ટનો વધારો કર્યો છે. પહેલાં એસબીઆઈનું હોમ લોન વ્યાજ 7.5% હતું, જે અત્યારે 8.45%થી વચ્ચે રહ્યું છે, પરંતુ હવે એ વધીને 7.5% લઈને 8.70% પહોંચી ગયું છે. એટલે કે નીચલી મર્યાદા
જે રાખવામાં આવી છે, જ્યારે ઉપલી મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતા આજના તાજા અને ખૂબ જ મહત્વના સમાચાર, ખેડૂત ઉપયોગી અને લોક ઉપયોગી સમાચાર. મિત્રો, તમે દરરોજ તાજા અને નવા હવામાન સમાચાર જાણવા માંગતા હોય, ગુજરાતના લેટેસ્ટ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી મિત્રો તમને દિવસભરના કામના અને તાજા હવામાન સમાચાર અમારી ચેનલના માધ્યમથી મળી જાય.